અલે આપણી બાજુવાળી મેં હારીને કઈ રીતે ખબર કે આપણી નીકળીને છોકરાએ લવ મેરેજ કર્યો સીમ અલે તો એ બાજુ આવીને ઘરવાના બે કાલ રાત્રે ગલ્લા જતા કે પછી વાતમાં વાત ના કરી તે પછી મેં કીધું કે મારો ને હગામાં એક આવો પ્રોબ્લેમ થયો છે અલે પણ તમારા ચો દોડાયું થવાનું આવશે યાર પણ એ મોહું થઈ ગયું બાપા કાલ ઉઠીને આ બધાને ખબર પડવાની જ હતી અરે મુઆએ ખબર પડવાની હોત ને પરવત પણ હાલ તો તમારો જીબડો ગરમ વેટીને રાખો તો અલી તે ભૂત્યાની માં હું થઈ ગયું એ કહેતો ખરા અરે હું થયું તે બાજુવાળી મારા ભાઈની વહુ થાય તો હું શાક લેવા જઈને તને મને ભાડીને ટોન્ટ મારતી હતી કે તારે લોકોના છોકરા લઈને નાઈ જોઈશે ઓમ ને તેમ બધું અલી પણ કશો હતું નહીં જે બોલે એનું હું દુગન થાય એવું રાખ ને નાના એના પોતાના ઘરમાં તો મારી હોશ ના છોકરાની વહુ જાતે જોઈને લઈ આવી છે ને પણ એ વહુ આગળ ઓમ ડોરો ફાડીને જોતો ખરા એ વહુ ડોરા ફોડિયા લઈ વિશે અલી જવા દે ને ખોટી ની વાતો કહીને આપણા ઘરમાં હું ખોટો ઈસ્કારો ગાલવાનો અલ્યા પણ તમારા બધી લમણા કૂચો કરવાની આવે છે સંદેશનું સાકું ના બનતા હોય તો ભાઈ રોના પેટમાં વાત ના રહે પણ તમે તો આદમી છો તમારા પેટમાં તો રક ના રહે અલી કહી દીધું તો કહી દીધું મત તારે હું મોટો પહાડ લઈ ગયો છે તે આટલું કરીશ નહીં પહાડ તો અવલ હી મારી માં મને ટોન્ટ મારી ગયો છે ને પણ કાલ હવારે આવશું તારે ગયા તને તારી છોકરાને વહુ નું ચેવીલર આવશું જો હુકમ કોકના ઘરમાં આગ લગાવશે બાપા જપી જા કહું છું જપી જા અરે તમે તો સોના મોના મું ગાડી મારો અને તમારી લીધે જ આ બધું થયું છે અને તમારી લીધે જ કાલ આખું ગોમ જોવા ચર હે વાલ તાન તું એના ઘેર જઈને મોવાર પણ પછી ઓય કેવા ના આવતી કા નતું કરવા જેવું ના ના હું કા કેવા આવું આ વખત તમે જુઓ કે આખું ગોમ ગુંજી આઈસ કારાથી મેં બરી ચો પેલીના આદમીને આ બધું કહી દીધું મારા દિયોર મારા પેટમાં તો વાત ના રહી પણ નેના દિયોર તી તારા ભાઈ આગળ બધું ધર બી નાખ્યો આઈસ કારો કાલ આખું ગોમ જોવા ચર હે કયો અલે આપણી બાજુ